કેવડિયામાં 7 તારીખે જયેશભાઈ તડવીનું મોત થયું, 8 તારીખે સંજયભાઈનું મોત થયું. અહીંયા એક નિર્ણય લીધો હતો કે 9 ઓગસ્ટના રોજ કેવડિયા ગરડેશ્વર બંધ રહેશે. એ કાર્યક્રમ અમારો શાંતિપૂર્વક પત્યો છે અને 13 તારીખે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ 5 દિવસે અમારે રાખવાનો છે. એ કાર્યક્રમને અનુરૂપ અમે 8 તારીખના રોજ એસપી સાહેબને મળીને બાદ એમની સહમતિથી લોકોને અમે જાણ કરી છે અને આવતીકાલનો કાર્યક્રમ અમારો ચાલુ રહેવાનો છે. પણ ગઈકાલે જે એમના બંને પિતાઓને અમુક લોકો દ્વારા ગેર રીતે સમજાવીને કે ભાઈ ડરાવીને કે તમારા સહાય મળી છે, પૈસા પણ લઈ લેવામાં આવશે, તમને જેલ કરવામાં આવશે, તમે આ રીતનું સ્ટેટમેન્ટ આપી દો એમ કરીને બાજુમાં ઊભા રાખીને 2 વિડીયો બનાવવામાં આવ્યા છે. ત્યારે આ ગंभीर बाबत है, हमारो कोई एजेंडा आमा नहीं। 13 तारीख को जो प्रोग्राम रखा गया है उसके बारे में धारासभ्य श्री मेरे पास मिलने के लिए आए थे और जो प्रोग्राम है उसके अंदर जो एप्लीकेशन दी हुई है उस एप्लीकेशन में जो मेंशन किया हुआ था उस चीज़ों के अलावा कुछ चीज़ों उन्होंने आज बताई हुई है। तो प्रोग्राम में एग्जैक्टली क्या होने वाला है उसके ऊपर अभी तक उनका जो डिसीजन है वो नहीं हुआ है। तो हम ये भी जांच कर रहे हैं कि इसमें कौन कौन किस किस की तरफ से ये प्रोग्राम रखा गया है। इन सभी चीज़ों को ध्यान में रखते हुए आज शाम तक इस चीज़ के बारे में निर्णय लिया जाएगा कि अभिप्राय जो भी पुलिस की तरफ से होगा वो वहीवटी तंत्र को देकर वहीवटी तंत्र की तरफ से निर्णय लिया जाएगा।